જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલો પ્રોપર્ટી શો અને હોમ ડેકોર એક્ઝિબિશન શહેરવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રની નવી તકો અને આધુનિક રહેણાંક પ્રોજેક્ટોની માહિતી મેળવવા મોટી સંખ્યામાં નગરજનો ઉમટી રહ્યા છે. આ એક્ઝિબિશનમાં શહેરના અગ્રણી બિલ્ડરો પોતાના પ્રોજેક્ટ સાથે હાજર છે, જેમાં ખ્યાતનામ સાવન ડેવલપર્સ દ્વારા રજૂ કરાયેલા પ્રોજેક્ટ્સે વિશેષ ધ્યાન ખેંચ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ સાવન ડેવલપર્સના રામભાઈ કંડોરિયાની ખાસ મુલાકાત લઈને તેમના પ્રોજેક્ટ્સ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. રામભાઈ કંડોરિયાએ જણાવ્યું કે અમે છેલ્લા 20 વર્ષથી બાંધકામ ક્ષેત્રે કાર્યરત છીએ અને જામનગરમાં હજારો પરિવારોનો વિશ્વાસ જીત્યો છે. તેમણે મયુર વાટિકા, રવિ પાર્ક, કેદાર પાર્ક અને નીલકંઠ પાર્ક જેવા સફળ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા હોવાની માહિતી આપી હતી. હાલમાં સાવન ડેવલપર્સ દ્વારા 2 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સાવન બંગલોઝ અને શાંતિવન પાર્ક પર કામ ચાલી રહ્યું છે. સાવન બંગલોઝ પ્રોજેક્ટ કેદાર પાર્ક સમર્પણથી એસઆર રિંગ રોડ, રવિ પાર્ક અને મયુર વાટિકા નજીક દ્વારકાધીશ ટાઉનશીપ સામે સ્થિત છે. અહીં 2, 3 અને 4 BHKના આધુનિક બંગલોઝ બનાવવામાં આવી રહ્યા છે. સોસાયટીમાં તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી અત્યાર સુધીમાં લગભગ 90% બંગલોઝનું બુકિંગ થઈ ચૂક્યું છે. બીજો પ્રોજેક્ટ શાંતિવન પાર્ક પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં વિકસાવવામાં આવી રહ્યો છે. અહીં પણ 2, 3 અને 4 BHK બંગલોઝ મજબૂત બાંધકામ સાથે સોસાયટી એમિનિટીઝથી સજ્જ છે. કોમ્યુનિટી હોલ સાથે કિચન અને 2 ગેસ્ટ રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા તેમજ મંદિર જેવી સુવિધાઓ રહેવાસીઓને વિશેષ આકર્ષે છે. રામભાઈ કંડોરિયાએ વધુમાં જાહેરાત કરી કે તારીખ 2 સુધી ચાલનારા આ પ્રોપર્ટી શોમાં સાવન ડેવલપર્સના કોઈ પણ પ્રોજેક્ટમાં બુકિંગ કરાવનાર ગ્રાહકોને વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેમણે જામનગરની જનતાને સ્ટોલની મુલાકાત લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. આ રીતે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેનો પ્રોપર્ટી શો માત્ર એક્ઝિબિશન નહીં, પરંતુ પોતાના સપનાના ઘર તરફનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યો છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ રામભાઈ કંડોરિયાને કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે. આજે અમે ફરી પ્રોપર્ટી શો ખાતે આવ્યા છે. પ્રદર્શન ગ્રાઉન્ડમાં જે ચાલી રહેલ છે, આજે બીજો દિવસ છે. લોકોને અહીંયા એકદમ એન્ટ્રી વધી છે અને લોકો પણ આ પ્રોજેક્ટ જોઈ, એટલે કે એક્ઝિબિશન જોઈ અને લગભગ લોકો પ્રભાવિત થયા છે. અને ખાસ કરીને બિલ્ડરો છે જામનગરના, જે નામાંકિત બિલ્ડરો છે, એને પોતાના પ્રોજેક્ટ માટે થઈને સ્ટોલ બુક કરાવ્યા છે. અને સ્ટોલની અંદર જે લોકો અહીંયા આવે છે તો એને ટોટલી એના પ્રોજેક્ટ વિશેની, ત્યારે કોઈને ડુપ્લેક્સ લેવો હોય, કોઈને વિલા લેવો હોય કે કોઈને ફ્લેટ લેવો હોય, તો એના માટેની અહીંયા આ લોકોએ સગવડતા રાખી છે. એટલે કે એને એ આખા પ્રોજેક્ટ વિશેની માહિતી આપે છે. અને ઘણા લોકોએ બુકિંગ પણ કરાવ્યું છે. 50% હોવા છતાં તો એક હોય અને માગ અનેક હોય, તો જે લોકો ઉત્સાહી છે એને અહીં બુક પણ કરાવ્યું છે. અને ખાસ કરીને આ પ્રોજેક્ટની અંદર મજા એ છે કે જે લોકો બ્રાન્ડિંગ લોકો છે એવા લોકોને જ અહીંયા એન્ટ્રી આપવામાં આવી છે. એટલે કે એવા લોકોને જ સ્ટોલ બુકિંગ કરવામાં આવ્યું છે. અને જેને કારણે જે લોકોની ગુડવિલ છે બિલ્ડર તરીકે, એવા લોકો અહીંયા હોવાને કારણે પણ સારા લોકોની એન્ટ્રી વધી છે. અને ખાસ કરીને જે સાવન ડેવલપર્સ છે એનું પણ જામનગર લેવલ બહુ મોટું નામ છે. એમણે પણ આ સ્ટોલ કર્યો છે. અને ખાસ કરીને એના જે મુખ્ય હર્તાકર્તા છે એવા રામભાઈ કંડોરિયા, કે જેને લગભગ બાંધકામ ક્ષેત્રમાં લગભગ 20 વર્ષનો બહોળો અનુભવ છે. અને એને ઘણા પ્રોજેક્ટ મૂક્યા છે. ઘણી જગ્યા ઉપર એને ડુપ્લેક્સથી માંડીને મોટા પ્રોજેક્ટ કર્યા છે. મયુર વાટિકા હોય, રવિ પાર્ક હોય, કેદાર પાર્ક હોય, નીલકંઠ પાર્ક, અને અત્યારની અંદર વાત કરીએ સાવન બંગલોઝનું અત્યારે ઓલરેડી વર્કઆઉટ ચાલુ છે. અને શાંતિવન પાર્ક કે જે નાગેડી પાસે આવેલો છે, એનો પણ એક અહીંયા પ્રોજેક્ટનું મુવમેન્ટ ચાલુ છે. એટલે એનું બુકિંગ અત્યારે ચાલુ છે. તો આપણી સાથે રામભાઈ કંડોરિયા જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે રામભાઈ, જે પ્રમાણે મેં જોયું છે પ્રોજેક્ટ તમારા લગભગ સુપર છે અને ખરેખર લોકો એક જ નજરે ગમી જાય એ ટાઈપની વ્યવસ્થા છે. તો આ છેલ્લા 2 દિવસ થઈ ગયા છે, આપણે શું રિસ્પોન્સ મળ્યો છે તમારા પ્રોજેક્ટમાં? અમારે રિસ્પોન્સ બહુ સારામાં સારો છે. કારણ કે પબ્લિક અહીંયા આપણે પ્રોપર્ટી શોમાં આવે એટલે એને ટૂંકમાં ખ્યાલ આવે કે આ રોડ ઉપર ટૂંકમાં આ વસ્તુ મળી રહી. એને જે જગ્યા, જે સ્થળ નક્કી કરે, એને નાનું મોટું બધાય મકાન મળી રહી. આપણા સાવન ડેવલપર્સમાં લો બજેટથી કરીને હાઈ બજેટ એક નવું અમે ચાલુ કર્યું છે, શાંતિવાન કરીને નાગેડી બાજુ. ત્યાં ટૂંકમાં વિલા ટાઈપ, બીજા રો હાઉસ, એ બી આપણે હમણાં ન્યૂ સ્ટાર્ટ કર્યું છે. બીજું આપણો આજે સમર્પણ બેડીપોર્ટ રિંગ રોડ ઉપર ચાલે છે. એમાં લો બજેટ હાઈ બજેટ બંને મળે છે. ખાસ કરીને શાંતિવન પાર્ક જે છે તમારો નવો પ્રોજેક્ટ છે, એમાં શું વિશેષ સગવડતા પણ આપવામાં આવી છે? ખાસ કરીને એમ્યુનિટીઝમાં આપણે ટૂંકમાં કોમ્યુનિટી હોલ આવશે, સેપરેટ 2 બેડરૂમ આવશે, ગાર્ડન એરિયા, મંદિર, બીજી અનેક ઘણી બધી આપી છે. ને એમાં ટૂંકમાં બધા રોડની સાઈઝ આવશે, બધા 12 મીટરના રોડ આવશે. બંગલોઝની જે વાત આવે છે, એ બંગલોઝમાં કેટલી જગ્યા ફાળવવામાં આવી છે? બધા ત્યાં ટૂંકમાં બધા યુનિટ છે એ 1000 સ્ક્વેર ફૂટથી ઓપન બનશે, 1400 ફૂટ. જે લોકોને બજેટની વાત આવે તો ક્યાંથી બજેટ શરૂ થાય છે અને ક્યાં એન્ડ હોય છે? ત્યાં આપણે અત્યારે 45થી કરી અને 1ની ઉપર ત્યાં સુધીના ઓલરેડી બજેટના અમે બનાવશું. ખાસ કરીને એ પ્રોજેક્ટ અત્યારે ક્યાં સુધી પહોંચ્યો છે? અત્યારે અમે સેમ્પલ હાઉસ ઊભા કરી છે. કોઈ પણ કસ્ટમરને અત્યારે વિઝિટ કરે તો 2 મહિના પછી સેમ્પલ હાઉસ ત્યાં આગળ ઊભા થઈ જશે, એટલે એને લાઈવ જોવા મળશે. ખાસ કરીને તમારું જે સાવન બંગલોઝ છે એમાં શું સગવડતા છે, શું વ્યવસ્થા છે? સાવન ડેવલપર્સમાં કસ્ટમરને પોતાના રિક્વાયરમેન્ટ પ્રમાણે જે એને બનાવવાનું હોય
તો બી એ ટાઈપના અમે બુકિંગ કરી છે અત્યારે. અને રેડીમાં જોતા હોય તો રેડીમાં બી મળી જશે. અંડર કન્સ્ટ્રક્શનમાં જોઈએ તો અંડર કન્સ્ટ્રક્શનમાં મળી જાય. એમાં બજેટ ક્યાંથી શરૂ થાય? એમાં આપણે બજેટ થશે 23 લાખ. એ આપણે સમર્પણ બેડીપોટ રસ્તા ઉપર. ખાસ કરીને આ ધારો કે આ પ્રોપર્ટી શો છે એમાં તમે નાનું મોટું કંઈ ડિસ્કાઉન્ટની કંઈ ઓફર કરી, ધારો કે અહીંયા આવતીકાલે અહીંયા વિઝિટ લઈ તમારી, તો એ લોકોને કંઈ ફાયદો થાય? કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે ટૂંકમાં એનું એડજસ્ટ કરી લઈએ. ખાસ કરીને તમે ધારો કે છેલ્લા 2 દિવસથી આ મુવમેન્ટ ચાલુ છે, તો ઇન્ક્વાયરીની દ્રષ્ટિએ છે લોકો તમારામાં કેટલો રસ લે છે તમારા પ્રોજેક્ટ બાબત? કાલે પહેલો દિવસ હતો. આજે એમાંથી અમારે ઘણી બધી રિક્વાયરમેન્ટ આવી છે કે તમારા કઈ જગ્યાએ આ પ્રોજેક્ટ છે, અમે ત્યાં આવીને વિઝિટ કરશું. અને ઘણા લોકોને વિઝિટ કરવા, સાઇટ વિઝિટ કરવા આવેલા બી છે. એની જે રિક્વાયરમેન્ટ છે એ આપણે એને પૂરી પાડી છે. સાવન બંગલોઝ જે છે ડેવલપર્સ છે મયુર વાટિકામાં, તો એમાં લગભગ હું માનું અત્યારે લોકો રહેવા પણ આવી ગયા. હા, મયુર વાટિકા અમારી સોસાયટી છે, એમાં વધીને 8 થી 10 યુનિટ બાકી છે. ત્યાં બધા ટૂંકમાં 1000 સ્ક્વેર ફૂટથી ચાલુ થાય છે અને ટોટલ 80 મકાન જ છે. એમાં કેટલું બુકિંગ થયું હશે? એમાં અત્યારે આપણે ટૂંકમાં ખાલી હવે 10% બાકી રહ્યું, બાકીનું 90% બુકિંગ થઈ ગયું છે. આપણે પૂરી કરીને જ નેક્સ્ટ ટૂંકમાં શાંતિવન એના ચાલુ કરી છે. લગભગ લોકો અત્યારે જે છે મિડલ ક્લાસના લોકો, એ લોકો લોન લઈને વર્કઆઉટ કરવા માગતા હોય, તો લોનની ફેસિલિટી ટૂંકમાં 80% 85% સુધીની લોન આપણે થઈ જાય છે. તમે જોયું કે આ રામભાઈ કંડોરિયા હતા, અને જે પ્રમાણે એનો જે બહોળો અનુભવ છે એ લગભગ તમે એનું બાંધકામ જોશો તો બાંધકામમાં પણ એનો અનુભવ તમને દેખાશે. અને ખાસ કરીને મજબૂત બાંધકામ દેવું છે, પરફેક્ટ બાંધકામ દેવું છે, ક્યાંય છેતરપિંડીની વાત નથી આવતી કે ભાઈ આજે એની ગુડવિલ છે. લગભગ અત્યારે બન્યું છે એવું કે છેલ્લા ઘણા વર્ષોથી આ બધી મુવમેન્ટ કરે છે, જે એને ત્યાં જે ક્લાયન્ટ લોકોએ બુકિંગ કરાવ્યું છે, જે લોકો એની પ્રોજેક્ટમાં રહે છે, એ લોકો જ એ બીજા ક્લાયન્ટ એટલે કે એના સગા સંબંધીઓને લઈ આવતા હોય છે. એટલે એને માર્કેટિંગ કે બ્રાન્ડિંગ કરવાની કોઈ જરૂર નથી. અંદરો અંદર એક માઉસ ટુ માઉસ પબ્લિસિટીમાં થઈ જતું હોય, પણ એક લોકોમાં જાગૃતિ વધે, લોકોને એક ધ્યાન દોરાય, એટલે આ રીતે એક્ઝિબિશનમાં એને રસ લીધો છે. અને ગયા વખતે પણ લીધો હતો, અને આ વખતે પણ આ રીતે એને ભારે સફળતા પણ મેળવી છે. અને જે પ્રમાણે એના પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટ તમે સાઈડ ઉપર જાશો તો તમને એ અસલ એની વાત જોવા મળશે.